તથા આપણે સૌને પણ પવિત્ર કરનારું એવું ફક્ત 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ. બોલ માં બોલ માં બોલ મારે કૃષ્ણ વિના બીજું બોલ મારે.
શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન યજ્ઞમાં પ્રથમ દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય સાંભળ્યું. બીજા દિવસે પ્રથમ અધ્યાય તેમજ દ્વિતીય અધ્યાય જાણ્યો. ત્રીજા દિવસે ત્રીજો અધ્યાય તથા ચોથો અધ્યાય જાણ્યો. ચોથા દિવસે પાંચમો અધ્યાય તથા છઠ્ઠો અધ્યાય જાણ્યો. સાતમો અધ્યાય તથા આઠમો અધ્યાય જાણ્યો. આજે શ્રીમદ ભગવદ્ ગીતા છઠ્ઠા દિવસે આજે આપણે નવમો અધ્યાય, 10મો અધ્યાય અને 11મા અધ્યાય વિશે જાણીશું. નવમા અધ્યાયનું નામ છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ. નવમા અધ્યાયમાં પ્રવેશ કરીએ એ પૂર્વે તેમનું મહાત્મ્ય જાણીએ. ભગવદ્ ગીતાના નવમા અધ્યાયના મહાત્મ્યમાં પાર્વતીજી શંકર ભગવાનને, લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને પૂછે છે. આ મહાત્મ્ય જાણવા વિશે જિજ્ઞાસા વ્યક્ત કરે છે. ભગવાન શંકર પાર્વતીજીને, વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે, નર્મદા તટે મહિષ્મતી નામની નગરીમાં માધવ નામે એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. એક વખત તેને યજ્ઞ કરવાનો વિચાર થયો. પ્રાયઃ લગભગ મહાત્મ્યમાં બધે બ્રાહ્મણની જ કથા હશે. આ યજ્ઞના હેતુ માટે એક બકરો લઈ આવ્યા. આ બકરાને વાચા ફૂટી અને તે બ્રાહ્મણને કહેવા લાગ્યું, સ્વર્ગ સુખ મેળવવાની ઈચ્છાથી તમે મારો વધ કરવા માંગો છો. આ ક્ષણિક સુખ કરતા મોક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો. હું મારા ગત જન્મની વાત તમને કહું છું, તે સાંભળો. હું કેટલાક જન્મો પહેલા બ્રાહ્મણ હતો. મારે એક દીકરો હતો અને તે માંદો પડતા દીકરાને સારું થાય તે માટે મેં માતાજીના મંદિરમાં એક બકરો ચડાવ્યો. આથી મારો દીકરો તો સાજો થયો, પણ આ પાપી કૃત્યથી હું અનેક યોનિઓમાં ભટકી આજે બકરો થયો છું. આ મારો જાત અનુભવ છે. આથી કરીને તમે આ પાપ કૃત્ય ન કરો તો સારું. આ બકરાના જન્મ પહેલા હું વાંદરો હતો. ગ્રહણના એક દિવસે એક રાજાએ એક બ્રાહ્મણને દાન આપતા. બ્રાહ્મણે આ દાન સ્વીકારતા બીજા બ્રાહ્મણે તે બ્રાહ્મણને કહ્યું કે ગ્રહણના દિવસે દાન લેવું એક મહાપાપ છે. આ હું બાજુના ઝાડ પર બેઠો બેઠો સાંભળતો હતો. આ બ્રાહ્મણે પ્રત્યુત્તર આપ્યો કે હું આ દાન શરીરના નિર્વાહ અર્થે લઉં છું. હું દરરોજ ગીતાજીનો 9મા અધ્યાયનો પાઠ કરતો રહું છું, જેથી મારા બધા જ પાપોનો નાશ થાય છે. તેથી મને દાન લેવામાં વાંધો નથી. આમ કહી બકરો બ્રાહ્મણને ઉદ્દેશીને કહે છે કે ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કરવાથી તમારો અને મારો બંનેનો ઉદ્ધાર થશે. બ્રાહ્મણને આ યોગ્ય લાગ્યું અને તેણે 9મા અધ્યાયનો પાઠ બકરાને કરી સંભળાવ્યો. આ સાંભળવાથી બકરો પશુ યોનિમાંથી છુટકારો પામ્યો. બ્રાહ્મણ પણ આ 9મા અધ્યાયનો નિયમિત પાઠ કરવાથી મૃત્યુ પછી વૈકુંઠ લોકને પામ્યો. આવો છે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો 9મો અધ્યાય તથા આવી છે આ શ્રીમદ ભગવદ્ ગીતા.
દરેક અધ્યાયનો એક વાક્યમાં સારાંશ આપ્યો છે ભગવદ્ ગીતાના. પ્રથમ અધ્યાયના સારમાં કહ્યું છે કે ખોટી સમજ એ બધા દુઃખોનું મૂળ છે. પ્રથમ અધ્યાયના સારમાં કીધું છે. બીજા અધ્યાયનો સાર છે કે મુશ્કેલીનું નિવારણ જ્ઞાનથી થાય. એટલે જ બીજા અધ્યાયમાં જ્ઞાન આપ્યું અર્જુનને ભગવાને. બુદ્ધિ યોગ આપ્યો, કર્મ યોગ આપ્યો, આત્માનું વિજ્ઞાન સમજાવ્યું. ત્રીજો અધ્યાય એનો સાર કહેતા કહે છે કે નિસ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે. નિસ્વાર્થ રહેવાનું, નિષ્કામ રહેવાનું ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે. સ્વાર્થ રાખો મનમાં તો તમને કોઈ ન બોલાવે. નિસ્વાર્થ રહીને રહ્યો, નિષ્કામ રહીને રહ્યો તો ભગવાન પણ તમને નથી મૂકતા. ભગવાન પણ ઈચ્છે છે કે તમે તેમની પાસે રહો. ચોથા અધ્યાયના સાર રૂપે કહે છે ભગવાન કે દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે. પાંચમા અધ્યાયનો સાર છે કે અહંકારનો ત્યાગ કરો, આનંદમાં રહો. અભિમાનમાં ફરશો તો કોઈ નહીં બોલાવે. આનંદમાં રહેવાનું, મોજમાં રહેવાનું બસ. છઠ્ઠા અધ્યાયનો સાર છે કે દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાઓ. તમે જે છો, તમારી જે આત્મા છે એ કોઈ સામાન્ય છે જ નહીં. એવી ઉચ્ચ ચેતના સાથે જ રહેવાનું, મન સાથે જોડાવાનું કે આપણે એ ભગવાનની શ્રેષ્ઠ રચના છે. ને આમ પણ જેટલી યોની છે, 84 લાખ યોની કીધી છે. સ્વેદજ, અંડજ, ઉદ્ભીજ, જરાયુજ, આ બધી 84 લાખ યોની છે. સ્વેદજ એટલે પરસેવામાંથી જે ઉત્પન્ન થાય એ. ઉદ્ભીજ એટલે જમીન ફાડીને જે ઉત્પન્ન થાય, ઝાડ, વૃક્ષ વગેરે. જરાયુજ એટલે જળમાં રહે એ, માછલી, મગર એ. અંડજ એટલે ઈંડામાંથી જે ઉત્પન્ન થાય, કુકડા, મરઘી એ. આ બધી સૃષ્ટિ છે. 84 લાખ યોની છે આ બધી. એટલે એમાંથી મનુષ્ય જે છે, મનુષ્ય યોની એ ભગવાનની શ્રેષ્ઠ રચના છે. મનુષ્ય એટલા માટે ભગવદ્ ગીતા કહે છે કે સામાન્ય વિચારવાનું જ નહીં, ઉચ્ચ ચેતના સાથે, મન સાથે જોડાવાનું. સાતમા અધ્યાયના સાર રૂપે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે તમે જે શીખ્યા છો એનું પાલન કરો. ફક્ત બીજાને ઉપદેશ નહીં આપવાનો, જે તમે જાણો છો એનું આચરણ પણ કરવાનું. આઠમા અધ્યાયના સાર રૂપે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે તમારા પ્રયત્ન ચાલુ રાખો. પ્રયત્ન ક્યારેય મૂકવાના નહીં. કારણ કે પ્રયત્નથી જ પરમેશ્વર મળે છે. કર્મ કરવાનું નહીં મૂકી દેવાનું. કર્મ છે એ જ પ્રાર્થના છે ભગવાનની સૌથી મોટી. કર્મ કરવાનું મૂકી દેશો તો એમને ફળ ના આપે ભગવાન. એક સમયે એક ગામમાં ખેડૂતોને ખબર પડી ગઈ. ખેડૂતોને એવું થયું કે આપણે વરસાદ જોતો હોય તો યજ્ઞ કરવું જોઈએ ઇન્દ્રનું. એટલે બધાએ ઇન્દ્રનો યજ્ઞ કરવાનું નક્કી કર્યું. પણ એક વર્ષે એ લોકો યજ્ઞ કરવાનું ચૂકી ગયા ઇન્દ્રનો, જે આપણે પર્જન્ય યજ્ઞ કહે છે. એથી ઇન્દ્રને ખબર પડી કે આ ગામના વાસીઓએ મારો યજ્ઞ નથી કર્યો, એટલે આ ગામમાં હું વરસાદ નહીં કરું. એટલે એવો નિયમ હતો કે જો મહાદેવ શિવજી પ્રસન્ન થઈ જાય અને એક વખત ખાલી જોરદારનું ડમરું વગાડે ને, એટલે એ ડમરુના નાદથી મેઘ ગાજી ઉઠે, બારે બાર મેઘ, અને વરસાદ થાય એ ડમરુના નાદથી. ખાલી એટલી તાકાત છે શિવજીના ડમરુના નાદમાં.
એટલે એને ખબર પડી ગઈ ઇન્દ્રને. એટલે ઇન્દ્ર શિવજી પાસે ગયો, મહાદેવને એને પ્રાર્થના કરી, એને બાંધી લીધા પ્રાર્થનાથી કે 1 વર્ષ માટે તમારે ડમરું વગાડવાનું નથી. ડમરું વગાડે તો વરસાદ થાય. ગ્રામવાસીઓને પણ ખબર હતી. એટલે શિવજીને બાંધી લીધા વરસાદ ન થાય એટલા માટે. અભિમાનમાં હતો ઇન્દ્ર. એને ગ્રામવાસીઓને પાઠ ભણાવવો હતો. એટલે શિવજી કે ભલે વરદાન આપો. એમ ઇન્દ્રએ કીધું 1 વરદાન આપો કે આખું વર્ષ તમે ડમરું નહીં વગાડો. એ ગ્રામવાસીઓને પણ એ વાતની જાણ થઈ ગઈ. એટલે જે ખેડૂતો ખેતી કરે પણ એ પહેલા જે પૂર્વ તૈયારી કેટલી બધી કરવાની હોય, બીજ રોપવાના હોય ને ઘણું બધું હોય, એમાં એ બધું એ ખેડૂતોએ કરવાનું મૂકી દીધું કે હવે વરસાદ થવાનો જ નથી તો પછી આ ખોટી મહેનત કરવાની શું જરૂર છે. પણ એ ગ્રામમાં એક ખેડૂત હતો, એને બીજ રોપ્યા અને એ ખેતી પૂર્વે જે કંઈ પણ તૈયારી કરવાની હોય પાક વાવવા માટે એ બધુંય કર્યું. એને પોતાનું કર્મ મૂક્યું નહીં એ ખેડૂતે. આ બધા ખેડૂતો હસવા માંડ્યા એના ઉપર. એને કહેવા માંડ્યા કે હવે વરસાદ થવાનો જ નથી તો તું શું કામ આ બધી મહેનત કરે છે. તો એ ખેડૂતે કીધું કે હું મહેનત નહીં કરું, હું આ કર્મ નહીં કરું તો હું ભૂલી જઈશ, ખેતી કરવાનો જ હું ભૂલી જઈશ. આવતા વર્ષે જો વરસાદ થશે ત્યારે મારે ખેતી કરવી હશે તો આ કાંઈ મને નહીં આવડતું હોય તો આળસ કરી જશે મારા શરીરમાં. તો એ જ વાત, એ જ દ્રશ્ય ઉપર કૈલાસમાં શિવજી અને પાર્વતીજીએ જોયું. પાર્વતીજીએ એ દ્રશ્ય જોયું એટલે એને વિચાર્યું કે એ 1 વર્ષ સુધી શિવજી ડમરું નહીં વગાડે તો એ ડમરું વગાડતા ભૂલી ગયા. તો એટલે એને પાર્વતીજીએ શિવજીને કહ્યું, આજ બધું દ્રશ્ય જણાવ્યું અને વાત કરી. ડમરું વગાડવાનું બંધ કરી દીધું ઇન્દ્રએ કીધું હતું એટલે. પણ પાર્વતીજી ગયા શિવજી પાસે કે તમે ક્યાંક ડમરું વગાડવાનું ભૂલી જશો તો એક વખત વગાડો તો, ડમરું આવડે તો છે ને તમને, ચેક તો કરો. શિવજીએ જોરદારનું ડમરું વગાડ્યું અને જોરદારનો વરસાદ થયો. અને ઓલો જે પેલો ખેડૂત મહેનત કરતો હતો, ખેતીની બધી એને તૈયારી કરી લીધી હતી, એના ખેડૂતમાં પાકે થયો, ખેતીએ થઈ જોરદારની. ને ઓલા બધાએ જેને ખેડૂતોએ કામ કરવાનું જ મૂકી દીધું, એ બધા બેઠા હતા. બસ એમને કર્મ કરવાનો આ પ્રભાવ છે. પ્રયત્ન તો ચાલુ જ રાખવાના, કર્મ કરવાનું નહીં મૂકી દેવાનું. 7મો અધ્યાય કહે છે, 8મો અધ્યાય કહે છે કે તમે તમારા પ્રયત્ન ચાલુ રાખો. 9મો અધ્યાય કહે છે કે તમારા પર વરસાવેલા આશીર્વાદમાં એમની કૃપા સમજો. જે કોઈ પણ વડીલો કે જેને તમે પગે લાગો, ગુરુદેવને જે કોઈ પણ તમને આશીર્વાદ આપે એટલે એ આશીર્વાદમાં ભગવાનની કૃપા સમજવાની. 10મો અધ્યાય કહે છે તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરો. 11મા અધ્યાય કહે છે કે સત્ય જાણવા શરણાગતિ સ્વીકારો. 12મો અધ્યાય ભગવદ્ ગીતાનો કહે છે તમારું મન ભગવાન સાથે જોડેલું રાખો. 13મો અધ્યાય કહે છે કે માયાને તમારાથી દૂર રાખો. 14મો અધ્યાય કહે છે તમારી જીવનશૈલી તમારા ધ્યેય પ્રમાણે રાખો. જેવું ધ્યેય છે એવી જીવનશૈલીને બનાવો તો જ તમે તમારા ધ્યેય સુધી, તમારા લક્ષ્ય સુધી તમે પહોંચશો. 15મો અધ્યાય કહે છે આધ્યાત્મિકતાને પ્રાથમિકતા આપો. 16મો અધ્યાય કહે છે કે સારા થવું એ સૌથી મોટો પુરસ્કાર છે. કોઈ પણ વ્યક્તિ સારામાં સારો હોય, એનું આચરણ સારું હોય, બધી રીતે ગુણવાન હોય તો એનો સૌથી મોટો પુરસ્કાર છે, એનો સ્વભાવ. કારણ કે સારું થવું ને એ જ અત્યારે બહુ કઠણ છે. આ સમયમાં, આ કલિયુગમાં માણસ થવું એ જ અઘરું છે. બાકી ડોક્ટર, વકીલ, એન્જિનિયર એ તો બધા થઈ જાય, શિક્ષક થઈ જાય ધારે તો.
પણ માણસ જ અટાણે કોઈ નથી બનતા. કોઈ એમ નથી કહેતું કે ના મારે માણસ થવું છે. સત્તરમો અધ્યાય કહે છે કે સત્ય એ જ ખરી તાકાત છે. તમારું સત છે જે સૌથી મોટી તાકાત છે તમારી પાસે, કાંઈ બીજું જરૂર નથી. 18મો અધ્યાય કહે છે કે જતું કરતા શીખો. બસ જાતું કરી દેવાનું. કોઈ કાંઈ કહે તો એનું મનમાં નહીં લેવાનું, એવું 18મો અધ્યાય કહે છે. એકવાર એક મા એના દીકરા સાથે બજારમાં જતા હતા. કંઈક ખરીદી કરવા ગયા અને જ્યારે પાછા આવતા હતા એટલે રસ્તામાં માનો ધક્કો લાગી ગયો કોઈક લેડીઝને, બીજા બેનને. એટલે જે સામેવાળા બેન હતા એકદમ જેમ ફાવે બોલવા માંડ્યા, ગાળો દેવા માંડ્યા. પણ એ જે દીકરાની મા હતી એ બેન કંઈ ન બોલ્યા, ચૂપચાપ બધું સાંભળી લીધું અને હાલતા થઈ ગયા. પછી જ્યારે ઘરે આવ્યા ત્યારે એ દીકરાએ એની માને પૂછ્યું કે માં, ઓલા બેન જેમ ફાવે એમ તને બોલતા હતા, ગાળું દેતા હતા, આડું અવડું બોલતા હતા, તે સામે એને કઈ જવાબ કેમ ન દીધો? ત્યારે માએ બહુ જોરદારનો જવાબ દીધો. તે આપણે આચરણમાં લેવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે. માએ દીકરાને કહ્યું કે એ એની ગંદકી આપણા ઉપર ઠલવતી હતી, પણ આપણે શું કામ એની ગંદકી લેવી જોઈએ? એ જો હું લઈ લે તો એ મને ચોટત, મારું એમાં શું ગયું? મારે નથી લેવી એની ગંદકી. હું સામે બોલત, તું આ દ્રશ્ય જોત તો તારા ઉપર પણ ખોટો પ્રભાવ પડત ને. બસ જતું કરતા શીખો. 18મો અધ્યાય કહે છે. એ પ્રમાણે 8મા અધ્યાયમાં અક્ષર બ્રહ્મ યોગ નામના અધ્યાયમાં ભગવાન કહે છે કે વેદો વિશે, યજ્ઞો વિશે, તપ વિશે તથા દાન વિશે જે પુણ્યનું સ્વર્ગાદી ફળ શાસ્ત્રે કથન કર્યું તે સર્વને ધ્યાનનિષ્ઠ પુરુષ પૂર્વોક્ત અર્થને જાણી તેનું અતિક્રમણ કરે છે તથા સર્વથી ઉત્કૃષ્ટ કારણરૂપ સ્થાનને પ્રાપ્ત થાય છે. અંતમાં કહ્યું 8મા અધ્યાયના. પછી ભગવાન 9મા અધ્યાયમાં કહે છે ઇદમ તુતે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. ભગવાન કહે છે કે હે અર્જુન, અસૂયાથી રહિત એવો અર્જુન, હું અત્યંત ગુહ્ય તથા વિજ્ઞાન સહિતનું જ્ઞાનનું કથન કરું છું કે જે જ્ઞાનને પ્રાપ્ત થવાથી તું સંસાર બંધનથી મુક્ત થઈ જઈશ. મુક્તિ અપાવનારું જ્ઞાન કહે છે 9મા અધ્યાયમાં ભગવાન, કે બધાય બંધનોથી છૂટી જઈશ સંસારના. આ આત્મજ્ઞાન સર્વ વિદ્યાના રાજારૂપ છે, સર્વ ગુહ્ય પદાર્થોના રાજારૂપ છે, સર્વથી ઉત્તમ પવિત્ર છે, તેને વિશે પ્રત્યક્ષ પ્રમાણ રહેલ છે. તે સર્વ ધર્મના ફળરૂપ છે, સુખપૂર્વક કરવા તે શક્ય છે તથા અક્ષય ફળવાળું છે. ધર્મયુક્ત છે, ધર્મના ફળરૂપ છે. ભગવાન કહે છે રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમુત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તૃમવ્યયમ. રાજવિદ્યા કીધી છે 9મો અધ્યાય. રાજવિદ્યા છે અને રાજગુહ્ય છે. ગુહ્ય એટલે ગુપ્ત રાખવા યોગ્ય. એ ગુપ્ત રાખવા યોગ્ય વિષયોનો પણ રાજા, સર્વગુપ્ત પદાર્થોનો પણ રાજા છે. આ જ્ઞાન પવિત્ર છે, ઉત્તમ જ્ઞાન છે આ, અને પ્રત્યક્ષ અનુભૂતિ થઈ શકે, પ્રત્યક્ષ પ્રમાણ તમે કોકને આપી શકો એવું આ જ્ઞાન છે. અને ધર્મના ફળરૂપ છે, સ્વયં ધર્મ છે આખો અધ્યાય, આખું આ જ્ઞાન.
તો આપણે પ્રશ્ન થાય કે આ બધા અધ્યાયમાં વારે વારે ધર્મ 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 કીધું, તે ધર્મ એટલે શું? ધર્મથી શું થાય? ધર્મનો ફાયદો શું? તો શાસ્ત્રમાં કીધું છે ધર્માત સંજાયતે યર્થો ધર્માત કામો વિજાયતે ધર્મ એવાપવર્ગાય તસ્માત ધર્મં સમાશ્રયે. ધર્મના આશ્રય રહેવું જોઈએ. કેમ? કારણ કે ધર્મથી અર્થની પ્રાપ્તિ થાય છે, ધર્મથી જ કામની સિદ્ધિ થાય છે, ધર્મથી જ મોક્ષ મળે છે. એટલે જ ધર્મનો આશ્રય લેવો જોઈએ, ધર્મના આશ્રય લેવું જોઈએ. જ્યારે યુધિષ્ઠિર રાજા ભીષ્મ પિતામહને પૂછે છે કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મત કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત. કો ધર્મ સર્વધર્માણામ, બધાય ધર્મમાં શ્રેષ્ઠ ધર્મ કયો છે? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત. આચાર એટલે આચરણ કરવું, એ જ પ્રથમ ધર્મ છે, પ્રધાન ધર્મ છે. આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત. સ્વયં અચ્યુત ભગવાન જ ધર્મ છે. એટલા માટે વારંવાર ધર્મ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હે અર્જુન, એ આત્મજ્ઞાન રૂપ ધર્મની શ્રદ્ધાથી રહિત પુરુષ મને પરમેશ્વરને પ્રાપ્ત થઈને મૃત્યુયુક્ત સંસાર રૂપ માર્ગ વિશે ભ્રમણ કરે છે. હે અર્જુન, અવ્યક્ત મૂર્તિવાળા પરમેશ્વર આ સર્વ જગત વ્યાપ્ત કર્યું છે. આથી સર્વભૂત મારે વિશે રહેલ છે, પણ હું તે ભૂતો વિશે રહેલ નથી. હે અર્જુન, આ સર્વભૂત મારે વિશે સ્થિત નથી. મારા અદ્ભુત પ્રભાવને તું જો, મારું સચ્ચિદાનંદ સ્વરૂપ જો કે તે ભૂતોને કરે છે, છતાં તે ભૂતોને વિશે સ્થિત નથી. ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ. સર્વ દિશાઓમાં ગમન કરતા મહત પરિણામ વાળો તથા સદા ચલન સ્વભાવ વાળો વાયુ આકાશ વિશે સ્થિત છે, તેમ આ સર્વભૂત મારે વિશે સ્થિત છે. યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર મહાન. પવનને જોઈ શકીએ આપણે, હવાને જોઈ શકીએ તો પણ છે, અનુભૂતિ થાય ને હવાની, આપણે પવનની. આકાશમાં રહેલો છે, જોઈ નથી શકતા. એમ પરમેશ્વર બ્રહ્મ સર્વ જગ્યાએ છે, પણ જોઈ નથી શકતા, આપણે એની અનુભૂતિ થાય. સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ. હે અર્જુન, પ્રલય વેળા સર્વ પ્રાણીઓ મારી નિર્ગુણ માયા વિશે લીન થાય છે, અને ફરી સૃષ્ટિ વેળા હું તે સર્વ પ્રાણીઓને સર્જું છું. હું મારી પોતાની માયાનો આશ્રય કરી પ્રલય વેળા મારી માયામાં લીન થયેલા કર્માદિકને આધીન થયેલા એવા 4 પ્રકારના સર્વ પ્રાણી સમૂહને તેઓના પ્રાચીન કર્મોથી થયેલા સ્વભાવ અનુસાર વિવિધ રૂપે સર્જું છું. હે અર્જુન, ઉદાસીન પુરુષની માફક રહેલા તથા કર્મો વિશે આસક્તિથી રહિત અને સૃષ્ટિ આદિ કર્મો બંધાયમાન કરતા નથી. ન ચ મામ તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનંજય ઉદાસીન વદાસીન અસક્તમ તેષુ કર્મસુ. એ કર્મો મને નથી બાંધતા. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃષ્ણ મોસમ પ્રકૃતિર્વસાદ. ભગવાન કહે છે કે હું મારી માયાનો જ આધાર લઈને પ્રકૃતિની આશ્રયે બધા ભૂતોને વારંવાર સર્જું છું. કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદો વિસૃજામ્યમ. કલ્પનો જ્યારે અંત થાય ત્યારે એનો લય કરું છું, અને કલ્પની શરૂઆતમાં પુનઃ સર્જન કરું છું. હે કૌંતેય, પ્રકાશ રૂપ મેં પ્રકાશિત કરેલી માયારૂપ પ્રકૃતિ જ આ ચરાચર જગતની ઉત્પત્તિ કરે છે. આ પ્રકાશ નિમિત્ત વડે આ જગત વિવિધ પ્રકારે પરિવર્તન પામે છે. અવિવેકી જન મારા સર્વભૂતોના મહાન ઈશ્વર રૂપ સર્વથી ઉત્કૃષ્ટ પરમાર્થિક તત્વને જાણતા નથી. નહીં હોવાથી આ મનુષ્ય દેહને ધારણ કરવા વાળા મારો અનાદર કરે છે. એટલા માટે
ભગવદ્ ગીતા વાંચવી જોઈએ, જેનાથી આપણે પરમેશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ, સાક્ષાત સ્વરૂપ, સત્ય સ્વરૂપ જાણી શકીએ. અનાદર ન કરાય તો ક્યારેય પણ ભગવાનનું. ભગવદ્ ગીતા કહે છે, જેમની આશા નિષ્ફળ છે, જેમનું કર્મ નિષ્ફળ છે, જેમનું જ્ઞાન નિષ્ફળ છે, એવા વિચારહીન પુરુષો રાક્ષસી, આસુરી તથા મોહિની પ્રકૃતિનો જ આશ્રય કર્યા કરે છે. બહુ સુંદર વર્ણન કર્યું છે ભગવદ્ ગીતામાં કે હે અર્જુન, દૈવી પ્રકૃતિનો આશ્રય કરી મારાથી અન્ય વિષય નથી એવો મહાત્મા ભૂતોના કારણરૂપ તથા નાશથી રહિત જાણી ભજે છે. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતા નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. સતતમ સતત કીર્તન કરે છે એ મહાત્મા કે જે ખરેખર ભગવાનને જાણે છે, ભગવાનનું સત્ય સ્વરૂપ જાણે છે, જે એ દ્રઢ ભક્તિ વાળો, દ્રઢ શ્રદ્ધા વાળો, છતાં મને નમસ્કાર કરવા છતાં મારી ભક્તિ વડે નિત્ય યુક્ત થઈને મારું ચિંતન કરે છે. જાણતા હોવા છતાં પણ ચિંતન નહીં છોડવાનું, ભગવાનનું સ્મરણ નહીં છોડવાનું. ભલે આપણે ભગવાનનું સત્ય સ્વરૂપ જાણતા હોઈએ, આપણે જ્ઞાન થઈ ગયું હોય, ભગવાનની ભક્તિ મળી ગઈ હોય, છતાં પણ ભગવાનની ભક્તિ નહીં છોડવાની. હે અર્જુન, અન્ય કોઈ ઉત્તમ અધિકારી જન તો જ્ઞાન રૂપ યજ્ઞો વડે મારું પૂજન કરતો છતાં કેવળ એક રૂપે કરી મારું ચિંતન કરે છે, તથા કેટલાક મધ્યમ અધિકારી જન તો ભેદ રૂપે કરીને ચિંતન કરે છે, તથા કેટલાક મંદ જન તો એક પ્રકાર વડે હું વિશ્વરૂપનું ચિંતન કરે છે. કારણ કે એ જાણે છે ભગવાનને, ઓળખે છે, ભગવાનનું સત્ય સ્વરૂપ એના મનમાં સ્થિત છે. એ જાણે છે કે અહમ ક્રતુ રહમ યજ્ઞ સ્વદાહ મહમ ઔષધમ મંત્રો હમ હમે વાચ્ય મહામગ્નમ રહિમ નૌતમ. કેટલી હદ સુધી ભગવાન એનું સ્વરૂપ આપણે જણાવે છે કે અહમ ક્રતુ, હું જ યજ્ઞ છું, હું જ કરતા છું, હું જ યજ્ઞ છું. સ્વદા એટલે સ્વદા રૂપે પિતૃઓને અપાતું અન્ન, તર્પણ ઇત્યાદિ પણ હું જ છું. જે પિતૃઓને આપણે તર્પણ કરીએ, એના શ્રાદ્ધ તિથિના દિવસે પિંડદાન કરીએ, એ પણ ભગવાન કે હું જ છું. સ્વદાહ મહમ ઔષધમ, ઔષધ દવા પણ હું જ છું, ભગવાન કહે છે. હું જ મંત્ર છું, આજ્ય છું. જે હવનમાં આપણે ઘી હોમીએ, ઘી પણ ભગવાન જ છે. હું જ અગ્નિ રૂપ છું, સ્વયં એ અગ્નિ પણ ભગવાન જ છે. હું જ હવન રૂપ છું, આપણે હવન કરીએ છીએ, હોમીએ છીએ, એ ક્રિયા પણ ભગવાન છે. પિતા હમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્ર ઓંકાર વૃક્ષામ યજુરેવ ચ. આ જગતનો પિતા હું છું, માતા હું છું, ધાતા એટલે કે ધારણ કરનાર હું છું, આધાર શક્તિ. એ આધાર શક્તિ દ્વારા જ ભગવાને આ જગતને ધારણ કરી રાખ્યું છે. એ ધારણ શક્તિ ભગવાન પોતે છે. તથા પિતામહ એટલે દાદા પણ હું જ છું, હું જ પરમેશ્વર છું. વેદોમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ પણ હું જ છું. ત્રણે ત્રણ વેદે ભગવાન જ છે. એટલે જ વેદોનું અધ્યયન બધાય ન કરી શકે. જેમ ભગવાનને પામવા અઘરા, એમ વેદોનું અધ્યયન કરવું પણ બહુ અઘરું. ચારે ચાર વેદ અઘરા, એટલા માટે વેદનો સાર ભગવદ્ ગીતા જાણવી જોઈએ. હું જ ગતિરૂપ છું, ભર્તા પણ હું જ છું, પ્રભુ પણ હું જ છું, સાક્ષી રૂપ પણ હું જ છું. તમે કોઈ પણ કર્મ કરો, એ ગુપ્ત રીતે કરો, સત્કર્મ કે ખરાબ કર્મ, જે કંઈ પણ કરો, એ કર્મનો સાક્ષી પણ ભગવાન જ છે. નિવાસ રૂપ હું જ છું. આપણું ઘર જે છે, જેમાં આપણે નિવાસ કરીએ છીએ, આ શરીર છે, આ શરીરની અંદર આપણો આત્મા નિવાસ કરે છે, તો આ શરીર કે આપણું ઘર એ પણ ભગવાન છે. શરણ રૂપ પણ હું છું. આપણે કોઈને શરણે જઈએ કે આપણા શરણે કોક આવે, એ શરણ પણ ભગવાન જ છે.
સુહૃદય રૂપ એટલે આપણો સુરત, આપણો મિત્ર એ પણ ભગવાન જ છે. પ્રજા એટલે આપણા ઘરમાં આપણા નીચે જે કોઈ પણ રહેતા હોય એ પણ સ્વયં ભગવાન છે. પ્રલય એટલે આપણું જે મૃત્યુ થાય છે એ પણ ભગવાન છે. સ્થાન રૂપ જ્યાં આપણે રહીએ છીએ એ સ્થાન પણ ભગવાન છે. સ્થિતિનો આધાર, નિદાન એ બધું જ ભગવાન છે. નાશથી રહિત બીજ રૂપ પણ હું જ છું. હે અર્જુન, હું જ તપરું છું, સૂર્ય રૂપે તપું છું. તપામ્યહમ અહમ વર્ષ નિગૃહામ્યુત્સૃજામિ ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમ અર્જુન. હું જ સૂર્ય રૂપે તપું છું. જળ રૂપ રસનું આકર્ષણ કરી હું જ વર્ષાને બધી બાજુથી વરસાવું છું. ભૂમિ વિશે પરિત્યાગ કરું છું એ રસનો. હું જ અમૃત રૂપ છું. મૃત્યુ પણ હું જ છું. સત રૂપ પણ હું જ છું અને અસત પણ હું જ છું. ભગવાન કહે છે ત્રણ વેદમાં કહેલા કર્મ કરનારા, વેદમાં વિહિત કરેલા યજ્ઞો વડે મારું યજન કરીને એટલે બીજા દેવતાઓ મારું રૂપને છે આમ ન જાણતા છતાં પણ
અધ્યાયમાં ભગવાન એમ કહેવા માંગે કે દરેક રીતે, દરેક ક્ષણે, દરેક વસ્તુમાં, દરેક સ્થિતિમાં, પરિસ્થિતિમાં તમારી સાથે જ હું છું, છતાં પણ બધા સ્વર્ગની જ આશા રાખે છે, મારે સ્વર્ગે જવું છે બસ. ભગવાન પોતે અહીંયા આવે છે આપણા માટે, છતાં આપણે સ્વર્ગે જવું છે. એના માટે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે સ્વર્ગમાં જવાનો પણ કઈ ફાયદો નથી, કારણ કે ત્રૈવિધ્યમાં સોમપા ભૂત પાપા યજ્ઞે રિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે તે પુણ્યમાં સાધ્ય સુરેન્દ્ર લોકમ અશ્નંતિ દિવ્યાન દિવિદેવ ભોગાન તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિસંતિ એવં ત્રૈ ધર્મમનુપ્રપન્ના ગતાગતમ કામ કામા લભન્તે. એ ત્રણ વેદમાં કહેલા કર્મ કરનારા, વેદમાં વેદ કરેલા યજ્ઞો વડે મારું યજન કરીને, એટલે કે બીજા દેવતાઓ મારું રૂપ છે આમ ન જાણતા, છતાં પણ વસ્તુએ ઇન્દ્રાદિક રૂપ જે હું તેનું યજન કરીને યજ્ઞમાં સોમરસનું પાન કરનારા અને સોમપાનથી શુદ્ધ થયેલા એવા જે પુરુષો સ્વર્ગની ગતિની યાચના કરે છે, તેઓ પોતાના પુણ્યના ફળરૂપ એવા ઇન્દ્રલોકમાં જઈને ત્યાં દેવતાઓના દિવ્ય